ગુરુવાર 26 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. આભાર સ્તુતિ. બાઇબલ વાંચન ફિલિપીઓને પત્ર 4 અધ્યાય 10-13 કલમ વાંચીશું. મારા વિશેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે. તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું. તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા, પણ તમને પ્રસંગ મળ્યો નહોતો. હું તંગાશને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. હર પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યો રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. આમેન. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. થેસાલોનિકીઓને પહેલો પત્ર 5મો અધ્યાય 18મી કલમ. ગરમ ઉનાળાની એક સવારે જ્યારે હું રસ્તા પર ચાલી રહ્યો હતો, ત્યારે મારા મનમાં ઘણી જાતની ચિંતાઓ હતી, જેવી કે તાજેતરના પ્રશ્નો, મિલકત અંગેના વિવાદો, કૌટુંબિક સમસ્યાઓ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા, અને આ બધી ચિંતાઓની મારા પર હાવી થઈ ગઈ હતી, અને મને મારું દરેક પગલું એક સંઘર્ષ જેવું લાગતું હતું કે જેનો કોઈ અંત નહોતો. ત્યારે જ મેં જોયું કે એક વૃદ્ધ માણસ ભંગારથી ભરેલી હાથલારી ખેંચી રહ્યો હતો. તેના ફાટેલા કપડાં અને કરચલી પડી ગયેલો તેનો ચહેરો દર્શાવતો હતો કે તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. ગરમીનો સમય, અને તે ગરીબ હોવા છતાં પણ તે આનંદથી ઈશ્વર સ્તુતિના ગીતો ગાતો હતો. અને પછી મેં તેની હાથલારી પર લખાયેલા શબ્દો જોયા: ઈશ્વર પ્રેમ છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોવા છતાં પણ કોઈકને ઈશ્વરના પ્રેમની જાહેરાત કરતા જોવું પ્રેરણાદાયક બાબત હતી. તે માણસે મને એક મૂલ્યવાન પાઠ શીખવ્યો. તે વિશ્વાસ અને શ્રદ્ધાના સામર્થ્યનું એક જીવંત પ્રતીક હતો. તેનો ચહેરો દર્શાવતો હતો કે ઈશ્વરનો પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી. મારે જે કંઈ કરવાની જરૂર હતી તે તો મારે તે પ્રેમનો અનુભવ કરવાનો છે, તેના પર વિશ્વાસ કરવાનો છે, અને તે મને માર્ગદર્શન આપે તે પ્રમાણે આગળ વધવાનું છે. આજનો સુવિચાર: ઈશ્વર અણધાર્યા સ્થળોએ આપણને મળે છે. મધ્યસ્થી: ઈશ્વરનો પ્રેમ દરેક સંજોગોમાં આનંદથી જાહેર કરીએ તે માટે. પ્રાર્થના: પ્રેમાળ ઈશ્વર, દરેક પરિસ્થિતિમાં તમારો આભાર માનવા અને તમારી સ્તુતિ અમે કરીએ તે શીખવવામાં અમારી મદદ કરો. અમે હંમેશા તમારા પ્રેમમાં વિશ્વાસ રાખીએ તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં આમેન.